સુરત શહેરના પાલનપુર કેનાલ રોડ પર 4 માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં આજે બપોરે આગ ભભૂકી ઉઠી હતી। એટલું જ નહીં, ચોથા માળ પર એક હોસ્પિટલ હોવાથી દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની પણ નોબત આવી હતી। જ્યારે આ ઘટનાને પગલે સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી। ઘટના અંગે જાણ કરવામાં આવતા અલગ અલગ ફાયર સ્ટેશનથી ફાયર કર્મીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવા કવાયત હાથ ધરી હતી। ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલનપુર કેનાલ રોડ પર નક્ષત્ર સોલિટર નામની 4 માળની બિલ્ડિંગમાં આજે બપોરે પેસેજના ભાગે આગ લાગી હતી। આગની ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરી અને ભાગદોડ મચી જવા પામી હતી। ઘટના અંગે જાણ કરવામાં આવતા મોરાભાગળ, પાલનપુર, અડાજણ, કતારગામ અને ડભોલી ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવા કવાયત હાથ ધરી હતી। વધુમાં ડેપ્યુટી ફાયર ઓફિસર ધોબીએ જણાવ્યું હતું કે 4 માળની કોમર્શિયલ બિલ્ડિંગ હતી, જ્યાં 50થી 100 જેટલી અલગ અલગ દુકાનો હતી। તેમાં ચોથા માળ પર એક હોસ્પિટલ હતો। આગ લાગી હતી ત્યારે સૌપ્રથમ સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલમાંથી 3 દર્દીઓને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા હતા। સાથોસાથ તમામ દુકાનોને પણ ખાલી કરાવવામાં આવી હતી, તેમજ 20થી 25 મિનિટમાં આગ ઓલવી લેવામાં આવી હતી। જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થવા પામી હતી। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।